એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી નાનખટાઈ આજે આપણે ઘરે બનાવીને રેડી કરવાના છે. તો ચાલો જોઈએ. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો તેના માટે મેં અહીંયા બધી સામગ્રી લઈ લીધેલી છે. એમાં 1 કપ છે દેશી ઘી, મેઝરિંગ કપ આવે છે જે તેના માપથી 1 કપ છે, અને 1 કપ છે આ ખાંડનો પાવડર, આપણે શુગર પાવડર છે તે ખાંડ મિક્સીમાં પીસીને લઈ લીધેલી છે. 1 કપ છે મેંદો, અડધો કપ છે રવો, જે બારીક રવો આવે છે એ છે, સૂજી નથી, જે જાડી આવે સૂજી એ તમારી પાસે હોય તો તેને મિક્સીમાં પીસી લેવી, અને અડધો કપ છે બેસન. ત્યારબાદ આપણે અહીંયા લીધેલું છે બેકિંગ પાવડર છે. જો તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો, પણ એને બહુ ઓછા પ્રમાણમાં લેવાનું છે. અને એલાયચી છે સ્વાદ માટે. તો સૌથી પહેલાં આપણે મોટા વાસણમાં ઘી અને શુગર પાવડર છે એને બેને લઈ અને એકદમ સરસ ફેટી લેવાનું છે. 3 થી 4 મિનિટ એને ટોટલ આપણે ફેટીશું, જે એકદમ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને થોડું ફ્લફી એકદમ એવા ફોર્મમાં થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે. હું અહીંયા હાથનું જે આ વિસ્કર આવે છે તે હાથેથી જ ફેટું છું. તમારી પાસે હેન્ડ વિસ્કર હોય તો તમે એનો પણ યુઝ કરીને કરી શકો છો, તો એ ઓછા ટાઈમમાં તમારે જલ્દી કામ થઈ જશે. અને 3 થી 4 મિનિટ આપણે ઓછામાં ઓછું ફેટવાનું જ છે. હા, અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ઘી આપણે થોડુંક એવું જામેલું હોવું જોઈએ. એકદમ લિક્વિડ હોય તો તમે ઘીને છે તે થોડી વાર ફ્રીઝમાં રાખી શકો, અને ઓછો ટાઈમ હોય તો તમે એને ફ્રીઝરમાં પણ થોડી વાર રાખી શકો છો. ત્યારબાદ આપણે એને યુઝમાં લેવું, જેથી કરીને એનો જે આપણે રિઝલ્ટ છે એ સારું મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફેટી રહી છું, અને ટોટલ 3 થી 4 મિનિટ એવું મેં એને ફેટ્યું છે. કેમ કે અત્યારે સખત એવી ગરમી છે, તો એકદમ કહેવાય ને વ્હીપ ક્રીમ આપણે ફેટીએ ને એવું થઈ જાય એવું નહીં થાય, કેમ કે બહુ ગરમી છે. તો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડું ફ્લફી થઈ ગયું. ત્યારબાદ આપણે હવે બધા લોટ છે તે એમાં એડ કરી દઈશું. મેંદો એડ કરી દઈશું, બેસન અને રવો બધું આપણે એને ચાળીને લઈશું, જેથી કરીને એમાં એર બને અને આપણી નાનખટાઈ છે એકદમ સરસ ટેસ્ટમાં બેસ્ટ, અને એકદમ એનું ટેક્સચર છે તે સરસ આવે ને એકદમ સોફ્ટ બને. એમાં જ આપણે હવે આ બેકિંગ પાવડર છે તે પણ એડ કરી દઈશું. અહીંયા મેં 1 ટીસ્પૂન છે તે બેકિંગ પાવડર લીધેલો છે. આટલા જે બધી વસ્તુ લીધેલી છે એના માટે ચોક્કસ માપ છે આ. તમે પણ જો આ જ માપનું બધું યુઝ કરતા હોય તો આટલો 1 ટીસ્પૂન બેકિંગ પાવડર છે તે લેવો. અને જો બેકિંગ પાવડર ન હોય તો બેકિંગ સોડા છે તે અડધોથી પણ ઓછો એવો લેવો. હવે એમાં આપણે આ ઇલાયચીનો પાવડર છે એ પણ એડ કરી દઈશું અને સરસ એને મિક્સ કરી દઈશું. અહીંયા હું હાથ વડે જ પછી એને મિક્સ કરી દઈશ, અને આપણે એકદમ ડો ફોર્મમાં આપણે એને ભેગું કરી લેવાનું છે. સરસ આપણે ડો જેવું બનાવી લેવાનું છે એનું. અને તમને એવું લાગે અહીંયા કે કઠણ છે એકદમ મિક્સર આપણું, તો તમે એમાં 1 થી 2 ચમચી જેટલું ઘી ઉપરથી પણ એડ કરી શકો છો. તો એકદમ સરસ સોફ્ટ એવો ડો બની જાય આનો, ત્યાં સુધી આપણે એકદમ સરસ મિક્સ કરી લેવું. અને ત્યારબાદ આપણે એના સરસ તમને જે સાઇઝમાં ફાવે એ પ્રમાણે નાનખટાઈ આપણે એને બનાવી લઈશું. આ એકદમ ફ્રેન્ડ્સ છે એકદમ સોફ્ટ નાનખટાઈ બને છે, મોઢામાં મૂકતા જ એકદમ ઓગળી જાય. તો બધા માટે ખૂબ જ સરસ છે. આપણે ઘરે જ એકદમ બહાર મળે એના કરતાં પણ બેસ્ટ, સારા ઘરની હાઇજીનથી અને સારા એવા વસ્તુ યુઝ કરીને આપણે ઘરે જ સરસ બનાવી શકીએ છીએ. તો ત્યારબાદ હવે આપણે એમાં બનાવશું. તે પહેલાં અહીંયા હું ઓવનને છે પ્રીહીટ કરી લઈશ. 180 ડિગ્રી સેલ્સિયસમાં રાખીશ, અને પ્રીહીટ કરી લેવું જરૂરી છે ઓવનને જ્યારે કોઈ પણ બેકિંગ આપણે કરીએ એ પહેલાં. તો જેથી કરીને આપણું જે કંઈ પણ બેક કરીએ એ વસ્તુ આપણી બહુ સારી બને. હવે આપણે નાના નાના ગોળા લઈ થોડો, અને એમાં સરસ એવા આપણી નાનખટાઈનો શેપ અહીંયા આપી દઈશું. અહીંયા હું આવી રીતે રાઉન્ડ બોલ્સ બનાવી અને ઉપર એકદમ એક આ બદામ છે જે આપણે એને હાફમાં કટ કરી લીધેલી,
અને ઉપર આપણે ગાર્નિશિંગ કરવા માટે એક એનો ટુકડો છે તે રાખી દઈશું. એ ઓપ્શનલ છે, તમે ચાહો તો બદામ છે, કોઈ પણ કાજુ છે, પિસ્તા તમે ઉપરથી ગાર્નિશ કરવા માટે એડ કરી શકો છો, અથવા તો એમ જ પણ બનાવી શકો છો. તો આપણી ખૂબ જ એવી સરસ નાનખટાઈ છે તે બનીને રેડી થાય છે. જ્યારે અમે બહાર હતા ને વિદેશ, ત્યારે પણ હું જ્યારે ફરવા કે જવાનું થાય ત્યારે આવી રીતે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને સાથે લઈ જતી. તો આપણી ઘરની વસ્તુ હોય તો એ ખાવાની બહુ જ મજા આવે. તો તમે પણ અત્યારે વેકેશન ચાલે છે તો ક્યાંય ફરવા જવાનો પ્લાન હોય તો તમે આવી રીતે બનાવીને સાથે વધારે ક્વોન્ટિટીમાં લઈ જાઓ અને બહુ સરસ લાગે અને એન્જોય તમે કરી શકો ઘરની જ વસ્તુઓ. તો આવી રીતે હું નાનખટાઈને છે તે બનાવી અને ટ્રે છે જે ઓવનની, એમાં બેકિંગ જે પાર્ચમેન્ટ પેપર આવે અથવા તો બટર પેપર કહે એ રાખી દઈશ અને એની ઉપર આપણે સરસ રીતે રાખતા જઈશું. થોડી એને છૂટી રાખવી, જેથી કરીને જે ફૂલે પછી બેક થાય, પછી વાઇલ બેકિંગ એ ફૂલે ત્યારે એ એકબીજા સાથે ચોંટી ના જાય ને, એટલા માટે એને આપણે થોડી જગ્યા રાખી અને સરસ રીતે ગોઠવી દેવી. તમે જોઈ શકો છો મેં બધી અહીંયા રેડી કરી દીધેલી છે. તો આટલામાંથી મારે 20થી 21 જેટલી નાનખટાઈ બની છે. તો હવે આપણે એને બેકિંગ માટે મૂકી દઈશું 20 મિનિટ જેટલો, 15થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગે. અહીંયા સરસ એકદમ આપણી બેક થઈ રહી છે નાનખટાઈ, તમે જોઈ શકો છો. એકદમ એમાં ક્રેક્સ પણ આવી જાય છે, જે એની સારું સાઇન છે કે આપણી નાનખટાઈ છે, બધી વસ્તુ એમાં બરાબર આપણે યુઝ કરી છે. તો તમે જોઈ શકો છો બનીને રેડી છે. 20 મિનિટ પછી આપણી નાનખટાઈ ગરમ છે હજી, એટલે થોડી વાર પછી તમને બતાવું. જોઈ શકો છો એનું ટેક્સચર અને એનું બરાબર બેક થઈ છે, નથી વધારે નથી ઓછી. તો આટલો ટાઈમ બરાબર છે ઓવનમાં 20 મિનિટ બેક કરવાનું. એકદમ સરસ એવી મોઢા મૂકતા ઓગળી જાય ને ફ્રેન્ડ્સ, એટલી જ સરસ બની છે. મારા હસબન્ડ ખાતા એવું કહેતા હતા કે આ એકથી તમારું કંઈ જ નહીં થાય, તમે એક ખાશો તો વધારે જ ખાવાનું મન થાય એવી ઘરે બનાવેલી નાનખટાઈ સરસ બની છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.